પાલનપુરથી ભુજ તરફ જતી માલગાડીના ડબ્બા દિયોદરના ધનકવાડા પાસે અલગ થઈ ગયા હતા. તત્કાલ ટ્રેનને રોકી દેવાતા મોટી દુર્ઘટના થતી અટકી હતી. ઘટના સ્થળે લોકોના ટોળે દોડી આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં ઘટનાને લઈ ધનકવાડા રેલવે સ્ટેશનના અધિકારીઓએ મૌન સેવ્યું હતું. દિયોદર તાલુકાના ધનકવાડા પાસે ગુરુવારે મોડી સાંજે ભુજ તરફ જતી રેલવેના ડબ્બા એકાએક છૂટા પડી જતાં મોટી દુર્ઘટના થતી અટકી હતી. રેલવે પાયલોટે તકેદારી રાખી ટ્રેનને રોકી દીધી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ બાબતે ધનકવાડા રેલવે સ્ટેશનના અધિકારીઓએ કોઈ જાતની જાણ ન હોવાનું જણાવ્યું હતું. દિયોદર તાલુકાના ધનકવાડા રેલવે સ્ટેશન ફાટક નંબર 54 પાસે ગુરુવારે મોડી સાંજે પાલનપુરથી ભુજ તરફ જતી રેલવેને અકસ્માત થતો અટક્યો હતો, જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા પાસે ફાટક નંબર 54 રેલવેની રિંગ અલગ થઈ જવાથી એકાએક ડબ્બા અલગ થઈ ગયા હતા, જેમાં ઘટનાના પગલે રેલવે ટ્રેનના પાયલોટે સૂચકતા દાખવીને ટ્રેનને રોકી દેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. જેમાં ફરજ બજાવી રહેલા ટ્રેનના અધિકારીઓએ ટ્રેનના ડબ્બાને જોઈન્ટ કરી રેલવેને તાત્કાલિક રવાના કરાઈ હતી. જે બાબતે ધનકવાડા સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરાયો હતો. જોકે આ બાબતે કોઈ જ પ્રકારના ઇન્ફોર્મેશન ન હોવાનું ધનકવાડા રેલવે સ્ટેશનના માસ્તરે જણાવ્યું હતું. જોકે રેલવે ટ્રેનના ડબ્બા અલગ થઈ જવાની ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા